અંકલેશ્વરથી ભરૂચને જોતા જૂના નેશનલ હાઈવે ઉપરથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ ભરેલા ટાટા મેજિકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને 3,57,000 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. જિલ્લામાં દારૂ જેવી અને જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓ સૂચનાની અવરને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે સુરત તરફથી ટાટા મેજિક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને 2 ઈસમો ગોલ્ડન બ્રિજ વાળા માર્ગ તરફથી ભરૂચ જનાર છે. જે બાતમીદાર પોલીસે પતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ પર વોચ ગોઠવી દરમિયાન બાતમીવાળું વાહન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 864 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 86,000નો દારૂ અને 2 ફોન તેમજ ટાટા મેજિક ગાડી કુલ મળી 3,57,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. જે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતા સપનીલ ઉર્ફ સોનુ સંજય ચૌહાણ અને પ્રશાંતકુમાર ઠાકોર પરમાને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપના સુરતના ઇમરાન નામના ઈસમને સહિત જથ્થા મંગાવનાર તિલકકુમાર પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.